ફાઇનાન્સના તપાસના મામલે વધુ સમાચાર મળી રહ્યા છે। સીઆઈડીની જે તપાસ થઈ રહી છે તે મામલે વધુ એક સમાચાર। બીઝેડ ફાઇનાન્સની સીઆઈડીની તપાસના મામલે આ સમાચાર મળી રહ્યા છે। બીઝેડ ફાઇનાન્સની વડોદરામાં પણ ઓફિસ આવેલી છે। આપને જણાવી દઈએ, ગઈકાલ સુધી ઓફિસ શરૂ હતી, પરંતુ આજે ઓફિસ બંધ છે। લોટસ ઓરા બિલ્ડિંગમાં ઓફિસ આવેલી છે, જે બંધ હાલતમાં છે। ઓફિસ હિંમતનગરના શત્રુઘ્નસિંહ નામના વ્યક્તિ સંભાળતા હતા। આપને જણાવી દઈએ, વડોદરામાં પણ લોકોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે। બીઝેડ ફાઇનાન્સની વડોદરામાં પણ ઓફિસ આવેલી છે। જો કે એક બાદ એક તમામ જગ્યાએ સીઆઈડી હાલ દરોડા પાડી રહી છે અને તપાસના દોર શરૂ કર્યા છે। ડોક્યુમેન્ટ્સ છે, કમ્પ્યુટર છે, તમામ વસ્તુઓ અત્યારે જપ્ત કરવામાં આવી છે અને તેને લઈને જ તપાસ આગળ શરૂ કરવામાં આવી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા, જેનો ઇતિહાસ પણ અજીબોગરીબ રહ્યો છે તેમ કહી શકાય, અપક્ષમાંથી પણ ઉમેદવારી નોંધાવી હતી અને 6 થી 7,000 કરોડનું ફૂલેકો અત્યારે ફેરવ્યું છે। ટર્નઓવર રોકડમાં કરવામાં આવતી હતી। आज बात चालू है। अमने तो परम दिवस विजिलन्स वाला आया त्यारे खबर पड़ी, क्राइम ब्रांच वाला आया ने एक ज व्यक्ति ने बेसवा वाळो हतो छोकरो, एमनी पूछपरछ करी हशे ने ई पछी तो निकળી ગયા હતા। हाँ, ऑफिस रोज खुलती, એ કઈ ખ્યાલ નથી સર। અત્યારની પરિસ્થિતિ 2 દિવસથી આ શટર બંધ જ છે। જે પેલા કાયમી ખુલતું હતું, અત્યારે 2 દિવસથી બંધ છે।